જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં એક અજાણી બીમારી સાથે સામે આવતા ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે। આ રોગ ખીણમાં ઘણા લોકોને અસર કરી ચૂક્યો છે। મળતી માહિતી અનુસાર મૃતકોની સંખ્યા વધીને 8 થઈ ગઈ છે। બુધવારે રાજૌરીની એક હોસ્પિટલમાં વધુ એક બાળકનું રહસ્યમય બીમારીથી મોત થયું હતું। મૃત્યુઆંક વધવાથી સત્તાવાળાઓને અસરગ્રસ્ત ગામમાં કેસ અને મૃત્યુની તપાસમાં મદદ કરવા માટે નિષ્ણાતોની કેન્દ્રીય ટીમની રચના કરી છે। મળતી માહિતી અનુસાર તમામ મૃતકો રાજૌરીના કોતરંકાના વદહાલ ગામના હતા। પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। પરીક્ષણને ઝડપી બનાવવા અને રોગની ઓળખ કરવા માટે એક બાયોસેફ્ટી લેવલ 3 મોબાઈલ લેબ રાજૌરી મોકલવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।